કટારિયાના વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયના વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતરનું મહત્વ સમજી જીવનની ઇમારતના ચણતરનો પાયો મજબૂત કરવા કુલદીપસિંહજી વિરેન્દ્રસિંહજી જાડેજા રાજાભાઈએ કરી હાકલ। છેલ્લા 82 વર્ષથી શિક્ષણની અખંડ જ્યોત પ્રજ્વલિત રાખીને જૈન વર્ધમાન બોર્ડિંગ અને વિદ્યાલય આજુબાજુના 32 ગામોમાં વિદ્યાદાન સાથે કરી રહ્યું છે સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન। આવો જોઈએ વાગડના ગૌરવ સમા આ વિદ્યાલયનો વિશેષ અહેવાલ ઘનશ્યામ બારોટ સાથે। આપણા માટે બહુ એટલી બધી કોઈને જાણકારી પણ નહોતી। ત્યારે કોવિડના બટલા ભરવા અંગે કચ્છની અંદર સૌથી પહેલી મીટિંગ ભચાઉની અંદર રાજાભાઈએ બોલાવી હતી। સૌથી પહેલી મીટિંગ એ કોવિડ આવે છે ને આપણે શું એટલે એક યુવાનોનું શું વિઝન હોઈ શકે એ યુવાનોનું શું વિઝન હોઈ શકે એ રાજાભાઈના નેતૃત્વની અંદર આપણે વારંવાર જોઈએ છીએ। 2 દિવસ પહેલા જ ભચાઉ અને રાપરના જેટી પરિણામો આવ્યા નગરપાલિકાના એ આપણે બધાએ અનુભવ્યા અને અત્યારે આદરણીય વિરેન્દ્રસિંહના નેતૃત્વની અંદર કે આજે મંચનો એવો સહયોગ છે કે જેને આપણે વાગડ વિસ્તારને વિકાસ બતાવ્યો કે વિકાસ શું કહેવાય તો એ આદરણીય ધીરુભાઈ શાહના નાનાભાઈ સુરેશભાઈ પણ મંચ ઉપર છે અને જે અત્યારે વિકાસની ખૂબ જ દોરી કે જેની અંદર રૂટીન પ્રશ્નો તો હોય જ આપણા એસટીના રોડના રસ્તાના એ બધા તો સ્વાભાવિક પ્રશ્નો છે પણ જે પ્રશ્ન છેલ્લા 50 વર્ષથી આપણે કચ્છ મિત્રની અંદર વાંચતા હતા કે આજે થાય ત્યારે થાય પર્યાવરણ ખાતાની મંજૂરી મળે છે આમ છે એકલનો ને બાંભડકાનો રોડ કે ખડીર વિસ્તાર એ આપણી સાવ નજીક આવી જાય એકલ બાંભડકા રોડ હોય એવી રીતે ટિકર પ્લાસવાના રોડની એના માટે થઈને લાગડાવાડ ડેમની અંદર એ પાણી આવે ને પ્રાવથર વિસ્તાર જે કહેવાય બેલા તરફનો જે નર્મદાની સૂચિત કેનાલ પર નહોતી એ વિસ્તાર પર લીલોછમ થાય એવા બધા દીર્ઘકાલીન
આયોજનો સાથે અને આપણે શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયને જ્યારે પણ જરૂર પડે છે, અમારું WhatsApp થી લગભગ વાત થતી હોય છે, ફોનમાં ઓછા થાય છે, અને એ WhatsApp થી આપણે કોઈ પણ વિનંતી કરી હોય અને એ કામ થઈ જ ગયું હોય, એ અત્યાર સુધીનો અનુભવ છે. એટલે શ્રી રાજાભાઈનું શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયની અંદર તહે દિલથી હાર્દિક સ્વાગત છે. ભણતર સાથે હશે ગણતર તો જ જીવનની ઇમારતનું થશે ચણતર. શિક્ષણ થકી જ આપણે આગળ વધી શકીશું. શિક્ષણ વગર હવે પછીનો યુગ એવો આવશે, પ્રાણી સમાન ગણાશે. અને એમાં છેલ્લા કેટલાય વર્ષોથી જે વાગડે આ શિક્ષણમાં જે હરણફાળ ભરી છે, વાગડના વિદ્યાર્થીઓ આગળ રહે એ માટે એમણે શું શું કરવું જોઈએ, કેવી રીતે આગળ વધી શકે એમ છે. તો આવો આપણે એમના જ મુખેથી સાંભળીએ. રાજાભાઈ. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો વર્ધમાન જૈન છાત્રાલય અને વિદ્યાલયમાં આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને વિદાયમાન આપવાનો એક પ્રસંગ હતો, અને એમાં મોટિવેશનલ સ્પીકર તરીકે ભણતર સાથે ગણતર હશે તો જીવનનું ચણતર થશે એવા વિષયને લઈ અને એ વિષય ઉપર સ્પીચ આપવા આવ્યા હતા ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ખાસ તો શિક્ષિત, અને જે રાજકીય લોકોને તો સમજી લો કે મોટિવેશન કરી શકે છે, પણ આજે જ્યારે વિદ્યાર્થીઓમાં મોટિવેશન કરીને એમણે જે એક નેતા શિક્ષિત હોય તો શું ફરક પડે એનો પરિચય આપ્યો છે. ખાસ તો રાજુભાઈ, તમે કુલદીપસિંહભાઈને હું માનું ત્યાં સુધી જાણો છો, શું કહેશો કુલદીપસિંહભાઈ? શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય એ 1942થી એટલે કે ભારતની આઝાદીના પણ 5 વર્ષ પહેલાંથી કાર્યરત છે. અને આજે ધોરણ 10 અને 12ની જ્યારે બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે, જે વિદ્યાર્થીઓના જીવનમાં મહત્ત્વપૂર્ણ હોય છે, ત્યારે એની અંદર એને પ્રેરણા પૂરી પડે. પ્રેરણા પૂરી પાડવા માટે દુનિયાભરમાંથી સોર્સ છે, પણ આપણી આસપાસ જ એક એવું નજીકનું વ્યક્તિત્વ હોય કે જેને જુદા જુદા ક્ષેત્રોની અંદર કામ કરેલું હોય, ને ખાસ કરીને નાની ઉંમરમાં એક વિઝન સાથે, અને વિઝન સાથે એની સિવાય જે હોદ્દો પદ સત્તા હોવા છતાં નમ્રતા જાળવી રાખી નાનામાં નાના માણસનું કામ કરવું, એની સાથેનો સંવાદ કેળવવો, એની સાથેનો સંવાદ જાળવી રાખવો, અને આ જ વિસ્તારના વિદ્યાર્થીઓને પોતાનો માણસ આવીને જ્યારે વાત કરે ને, એની એક જુદી અસર ઊભી થતી હોય. જ્યારે બહારેથી કોઈ આવે, ત્યાં મુંબઈથી આવે, અમદાવાદથી આવે, તો આ તો ભાઈ સિટીમાંથી આવે છે, મોટિવેશનલ છે, એવું બધું હોતું હોય છે. પણ પોતાના જ વિસ્તારનો માણસ આવી અને જ્યારે જમીન સાથે જોડાયેલો માણસ વિદ્યાર્થીને જ્યારે વાત કરતો હોય છે, ત્યારે એની એક વિશેષ અસર ઊભી થતી હોય છે. એ ધ્યાનમાં રાખી વાગડ વિસ્તારના કુલદીપસિંહજીને અમે આમંત્રણ આપેલું હતું, અને જે એમની સ્પીચ સાંભળ્યા પછી જે એમનો અભ્યાસ છે, જે જોયો, જે વાંચન હોય જીવનની અંદર તો જ આ શબ્દો આવે, વાંચન વગર આ શબ્દો ના આવે. એટલે શિક્ષિત નેતા તરીકે અને આપણા વિસ્તારનું ભાવિ નેતૃત્વ કેવું હોય એનો જે આપણે જે ઉજાસ જોઈએ છે, ત્યારે આપણે આનંદિત થઈએ છીએ. શું કહેશો રાજાભાઈ? ખાસ તો હમણાં નગરપાલિકાની ભચાઉ અને રાપર નગરપાલિકાની ચૂંટણીઓમાં બહુ રાજકીય ભાષણો આપ્યા પછી આજે જ્યારે તમે અહીંયા બાળકોને મોટિવેશન કરવા આવ્યા છો, ખાસ તો જ્યારે દર્શક મિત્રો હું આપને જણાવી દઉં, રાજાભાઈથી જે વાતો કરીને એ ક્યાંક ને ક્યાંક રાજાભાઈનો શિક્ષણ પ્રત્યેનો પ્રેમ તો દર્શાવે જ છે, પણ એની સાથે સાથે બાળકોથી જે એમણે એક તાદાદ મહેતા બાંધી જે એક સંકલન કર્યું એ ગજબ હતું. શું કહેશો રાજાભાઈ? રાજકીય ભાષણની તમે વાત કરી, રાજકારણમાં છી પણ રાજકારણી નથી. રાજકારણ એ કોઈ અમારો વ્યવસાય નથી. રાજકારણમાં સેવા માટે છીએ. ભગવાનના કોઈ આશીર્વાદ છે કે લોકો માટે, વિસ્તાર માટે સારા કામ કરી શકીએ છીએ. તો જ્યાં સુધી ભગવાને શક્તિ આપી છે, સારા કામ કરવાના છે. આજે આ સંસ્થાનું તો મને જ્યારે આમંત્રણ હોય વર્ધમાન જૈન બોર્ડિંગ કટારિયા, ત્યારે અચૂક આવતું, કારણ કે ઇન્ટિરિયર ગામડે વિસ્તારમાં લગભગ 32 જેટલા ગામના વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હોય, અને આ એક એવી સંસ્થા જેનો પાયો 1942માં આઝાદી પહેલાં નખાણો હોય, આજ 82 વર્ષથી સતત સક્રિય હોય. આ શાળાના વિદ્યાર્થીઓ કચ્છ લેવલે ટોપમાં આવે છે. આ વર્ષે તો અમારી આશા છે, જે પ્રમાણે હમણાં જેથી વાત થઈ, કે ગુજરાત લેવલે પણ આ શાળાનું નામ ચમકશે. તો આનાથી વિશેષ આનંદની વાત શું હોય કે આપણા વાગડનો વિદ્યાર્થી, વાગડના આવા ગામડા વિસ્તારમાંથી નીકળેલો એક વિદ્યાર્થી કે જ્યારે એક પ્લેટફોર્મ મળે,
કારણ કે દરેક વિદ્યાર્થીઓમાં પોતાનું સ્કિલ તો હોય જ છે, પણ વાત હોય છે એને પ્લેટફોર્મ આપવાની. ત્યારે આ સંસ્થાના માધ્યમથી એક ખૂબ સારું પ્લેટફોર્મ એ વિદ્યાર્થીઓને મળી રહ્યું છે. એના કારણે આજે આ વાગડના વિદ્યાર્થીઓ, આ વિસ્તારના વિદ્યાર્થીઓ ભણી ગણીને ભણવાની સાથે ગણતરનો પણ જ્યાં વિકાસ કરવામાં આવી રહ્યો છે. એટલે આ સંસ્થાનું જ્યારે પણ આમંત્રણ ત્યારે અચૂક આવતો હોઉં છું. અહીંયાના વિદ્યાર્થીઓને પણ તમે મળો તો શિક્ષકો અહીંયાના કેવા છે ને એની છબી તમને અહીંયાના વિદ્યાર્થીઓને મળી જાય. એટલે ટ્રસ્ટીઓ, શિક્ષકો, સર્વેનું જે અહીંયાનું સંકલન છે ખૂબ સારું છે. અત્યારે પણ એક ભવ્ય નવું બિલ્ડિંગનું અહીંયા નિર્માણ ચાલુ છે, લગભગ 40,000 સ્ક્વેર ફૂટનું. અને આનંદની વાત છે કે આ શાળામાંથી જે અભ્યાસ કરીને જે વિદ્યાર્થીઓ નીકળ્યા છે એવા પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ શાળાનું પુનઃ જે નવા બિલ્ડિંગનું નિર્માણ ચાલી રહ્યું છે. હમણાં જ અમે જોતા હતા 1,26,00,000ની તકતી હતી, એમાં કોઈ નામ નહોતું લખ્યું. એટલે મેં રાજેશભાઈને, સુરેશભાઈને વાત કરી કે આ કોણ દાતા છે. તેમને ખૂબ સારી વાત કરી કે આ શાળાના જ પૂર્વ વિદ્યાર્થી છે ને ખાલી એમને બુકલેટમાં મૂક્યું એટલે એમને 5 મિનિટમાં જ 1,26,00,000નું દાન આપ્યું ને નામ લખવા ના પડી. કે હું જ્યારે આ શાળામાં ભણવા આવ્યો ત્યારે બિન કોઈ ઓલાએ મને પ્રવેશ આપ્યો હતો એમ. અને આજે હું કંઈક આ શાળામાંથી ભણીને સક્ષમ બન્યો છું તો મારે કોઈ એવી નામની જરૂર નથી. એટલે આ શાળાના સંસ્કારો પણ કેટલા ઊંચા હશે અહીંયાથી જે ભણીને ગયા એનો પણ એક આ પ્રતિબિંબ છે. ત્યારે આવી શાળાઓ, આવા શિક્ષકો દરેક જગ્યાએ, દરેક શાળામાં હોવા જોઈએ એનો મારો ખૂબ આગ્રહ છે. ખાસ તો રાજાભાઈ, કાલે આપણો માતૃભાષા દિવસ છે 21 ફેબ્રુઆરી. એટલે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે આવા ગુજરાતના દરેક જગ્યાએ માતૃભાષાને પ્રોત્સાહન આપવા માટેના પ્રોગ્રામ થતા હોય. ગત વર્ષે આપણે આપણા ધારાસભ્ય શ્રી આદરણીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી બાપુની હાજરીમાં પ્રોગ્રામ થયો હતો. આ વખતે પણ રાપરમાં પ્રોગ્રામ થવાનો છે. પણ આ માતૃભાષા દિવસ વિશે શું કહેશો, ખાસ તો ગુજરાતીના સંવર્ધન વિશે? માતૃભાષાઓ માટે બધાને ખૂબ જ ગૌરવ હોવું જોઈએ. બધાને ખૂબ ગૌરવ છે. આપણી ગુજરાતી આપણી માતૃભાષા છે. ત્યારે કાલે એની પણ વિવિધ ઉજવણીઓના કે એને પ્રોત્સાહનના બધા કાર્યક્રમો હશે જ. ખાસ કરીને હું એક વાત કરું કે અત્યારે જ્યારે ઇંગ્લિશ એ નેશનલ ગ્લોબલ લેંગ્વેજ છે, એમાં બધા શીખવી જોઈએ, બધી સારી વાત છે. પણ ઘણી જ વાર આપણે જોતા હોઈએ કે ઘણા લોકોને ઇંગ્લિશ આવડી જાય એટલે જાણે વિદેશી બની ગયા એવી રીતના ખાલી જ કરતા હોય. પણ ગુજરાતી આપણી માતૃભાષા છે, એનું હંમેશા પ્રાવધાન હોવું જોઈએ. આપણે વિદેશમાં, દુનિયામાં ગમે ખૂણે વસતા હોય, જોકે ગુજરાતમાં આ વાત લાગુ બહુ ઓછી પડે, કારણ કે ગુજરાતીઓને હંમેશા ગુજરાતી ભાષા ઉપરનો એક પ્રાઉડ છે. વિશ્વના ખૂણે પણ તમે જાઓ, કોઈ તમને ગુજરાતી મળી જાય તો તમને ગુજરાતી બોલતો મળશે જ. એટલે આવતીકાલે માતૃભાષા દિવસ છે, તેની પણ બધાને શુભકામના પાઠવી છે. શું કહેશો? બસ શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયના આજના 12મા અને 10માના વિદ્યાર્થીઓની શુભેચ્છા. 12મા ધોરણના વિદાયની એક શ્રેષ્ઠ ઘડીઓ અને અમારા મોટિવેશનલ અમારા સ્પીકર તરીકેના રાજાભાઈએ જ્યારે એમના શબ્દોમાં શ્રેષ્ઠતાનો બિરુદ આપે ત્યારે અમારા માટે ગૌરવની વાત બને છે અને ખૂબ અમે ગૌરવ લઈ શકીએ છીએ. બસ. કુલદીપસિંહજી, ખાસ તો દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે અહીંના આચાર્ય પણ કુલદીપસિંહજી જાડેજા છે અને આજના મોટિવેશનલ સ્પીકર પણ કુલદીપસિંહજી જાડેજા હતા. શું કહેશો જાડેજા? શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય 82 વર્ષથી આ વાગડ વિસ્તારની અંદર ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યું છે. મીઠા રણની એક મીઠી વીરડી સમાન. અને 82 વર્ષની અંદર ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરેલી છે. ઘણા જ બધા વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે આગળ છે સારા સમાજ નિર્માણની અંદર. શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયનો સંપૂર્ણ હાથ છે. વાગડના વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ ઘણું બધું છે, એને એક પ્લેટફોર્મ જોઈએ છે અને શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય નવા સંકુલના નિર્માણ સાથે એ પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન કરી રહી છે. કચ્છ નહીં પણ ગુજરાતની શ્રેષ્ઠ સ્કૂલની અંદર પણ અમારી શાળા, અમારા વિદ્યાર્થીઓ એ ટોપ કરે અને શાળા પણ ટોપ કરે એવી અપેક્ષા સાથે હું માતૃભાષા દિવસ આવતીકાલે ગુજરાતીનો શિક્ષક છું, ગુજરાતીનો વિદ્યાર્થી છું, એટલે બધાને માતૃભાષાની શુભેચ્છા પણ આપું છું. અને ગુજરાતી ક્યારેય ક્યાંય પાછળ રહે નહીં. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એવું કીધેલું છે. તો એને સાર્થક કરશું અને અમે કટારિયા, અમારી ભૂમિમાં રહેલા વિદ્યાર્થીઓ આ પંક્તિને સાર્થક કરી દેશ અને દુનિયાની અંદર પણ પોતાનું નામ કરશે એવી અપેક્ષા છે મને. રાજાભાઈને આ વિષય કોણે આપ્યો હતો? રાજાભાઈ એ શિક્ષણ પ્રેમી છે, એમને શિક્ષણ પ્રત્યે બહુ વધારે લાગણી છે
આના પહેલાં પણ અમારી પાસે આવી ગયા છે. એટલે અમારી અપેક્ષા હતી કે આ વિષય સાથે આપ અમારા વિદ્યાર્થીઓને મોટિવેશન કરો, જેથી અમારા વિદ્યાર્થી પાસે જે ટેલેન્ટ છે એને એક બળ મળે. અને એક યુવા નેતા તરીકે એ જ્યારે અમારી પાસે આનાથી પહેલાં પણ આવી ગયા છે, એમને હંમેશા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે, વાગડના શિક્ષણ માટેના પ્રયત્નો કર્યા છે. તો આ વિષય સાથે અમને અને અમારા વિદ્યાર્થીઓને બહુ માર્ગદર્શન આપ્યું, જેથી બાળકો ખૂબ અભિભૂત થયા છે અને પ્રેરણા લઈને ચોક્કસ આગળ વધશે જ એવી ખાતરી આપું છું. તો દર્શક મિત્રો, ફક્ત 4 વિદ્યાર્થીઓથી શરૂ થયેલું આ વિદ્યાલય અત્યારે 32 ગામોના વિદ્યાર્થીઓને જ્યારે શિક્ષણ આપતું હોય ત્યારે આપણા વાગડ માટે અને ખાસ તો કચ્છ માટે એક પ્રેરણાદાયક અને જેને કહી શકાય કે ગૌરવ લઈ શકીએ એવું આ વિદ્યાલય છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.